પાદરા તાલુકાના મુજપુર ગામે રેલેપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવાર માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આશીર્વાદરૂપ બન્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 1 મહિના અગાઉ મુજપુર ગામના રેલેપુરા વિસ્તારમાં એક શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા હાજર રહ્યા હતા। તે સમયે ગામની વૃદ્ધ મહિલા જીનીબેન ચુનારાએ તેમની પાસે રજૂઆત કરી હતી કે સરકારના કોઈપણ દસ્તાવેજો ન હોવાના કારણે તેઓ સરકારની વિવિધ યોજનાઓના લાભ વંચિત છે। આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેમનો વિશ્વાસ આપ્યો હતો કે ટૂંક સમયમાં તેમની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। વચન મુજબ ધારાસભ્યએ પોતાના જનસેવા કાર્યાલય ખાતે જીનીબેનના પરિવાર માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા શરૂ કરી। પરિણામે રેશન કાર્ડ બનાવી આપવામાં આવ્યું। રેશન કાર્ડથી મળતો જથ્થો પણ આપવામાં આવ્યો। પરિવારના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા। વિદ્યા સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય મંજૂર કરવામાં આવી। ખાસ કરીને વિદ્યા સહાયની રકમ ધારાસભ્યએ સ્વયં જીનીબેનને ઘરે જઈને સુપ્રત કરી હતી। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પૂરતા પુરાવા ન હોવાના કારણે જીનીબેનના ઘરમાં વીજળીનો પણ સુવિધા ન હતી। આ બાબતને ધ્યાનમાં આપીને તેમને ઘરે અજવાળું પણ કરવામાં આવ્યું હતું। આજે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જીનીબેનના ઘરે પહોંચી તમામ સરકારી દસ્તાવેજો તથા લાભો સુપ્રત કર્યા। આ પ્રસંગે પરિવારજનોમાં આનંદ અને કૃતજ્ઞતા લાગણી છવાઈ ગઈ હતી। સ્થાનિક સ્તરે કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને જરૂરિયાતમંદ લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટે આ પહેલને એક ઉદાહરણ માનવામાં આવે છે। मैं ईश्वर पी चुनारा छूँ। रेलेपुरा मारो छूँ, मुजपुर गाम मारू है। અત્યાર સુધીમાં કોઈ નેતાએ મારું કામ કર્યું નથી, પણ આ ચેતનસિંહ બધા લોકો એવું કહે છે લોક લાડીલા છે, પણ મારો અલગ ડાયલોગ છે કે બાપુ જ્યારે બગડે તો 52 ગામ ફફડે, 84 ગામ ફફડે। મેં બાપુએ મારું કામ કર્યું છે, મેં બાપુને વોટ આપ્યો નથી અત્યાર સુધીમાં। ભાજપના કોઈ કાર્યકર્તાને મેં અત્યાર સુધી વોટ આપ્યો જ નથી, પણ એમને તોય છતાં મારું કામ કર્યું છે। અને મને ભાજપમાં લાવવા માટે મારી પાસે 2 છોકરાઓ છે, એક આ દિનેશભાઈ છે અને અશોકભાઈ છે, અને આ એમનું યુવા સંમેલન છે। બાકી મારો જ્યારથી મત નીકળ્યો છે ત્યારથી મેં ભાજપમાં કોઈ ક્યારે મત લીધો નથી। હવે અત્યાર પછી મારું બોયધારી આપું છું કે ભાજપનો વોટ મારો મળશે। એમનો બહુ આશરો ભરવા ને આમ તો કમ મરી જીવે ને દરિયામાં પાણી રે ને ત્યાં લગી સાહેબ રે પેલા શું તકલીફ હતી બાકી શું તકલીફ હતી એટલે આટલું આભાર એટલો આટલો પડી રહેવાની તકલીફ, પાણીની તકલીફ, લાઇટની તકલીફ હતી, પૈસા બમાં બીજું શું શું તકલીફ હતી? આ ખાધે પીધે આમથી માગી લાવીને જીવીએ। મળી ગયું બધું? આવા પગે તો થોડું થોડું ચલાય હવે। અત્યારે કેવું બધું મળી ગયું બધું? હા, અત્યારે બધું મળી ગયું। તારીખ 1/1/2026 રોજ પાદરા તાલુકાના મુજપુર ગામે રેલેપુરા ખાતે જ્યારે શાળાનું ખાતમુહૂર્ત કરવા હું આવ્યો હતો ત્યારે એક માજી સાઈડ પર બેઠા હતા અને એમને મને બોલાવ્યો કે મારે તમારી જરૂરિયાત છે, કામ છે। ત્યારે મેં એમનું નામ પૂછતા ચુનારા જીનીબેન પૂનમભાઈ એમને જણાવ્યું, અને કામ પૂછતા એમને જણાવ્યું કે મારી પાસે આધાર કાર્ડ સિવાય કોઈ પણ ડોક્યુમેન્ટ નથી, જેના કારણે મને સરકારી સહાય નથી મળતી, અનાજ નથી મળતું, આયુષ્માન કાર્ડ નથી મારી પાસે। આવી પરિસ્થિતિ એમને મને જણાવી હતી। ત્યારે એમનું કામ કરવાનું મેં બીડું હાથમાં ઝડપ્યું હતું, અને આજે જ્યારે એમની પરિસ્થિતિ મેં જોઈતી તો એમના ઘરમાં લાઇટ પણ ન હતી। આજે હું એમની પાસે તમામ સરકારી યોજનાઓના લાભ, આયુષ્માન કાર્ડ પૂરા પરિવારનું, એમની પાસે આજે મેં રેશન કાર્ડ આપ્યું છે। રેશન કાર્ડ સાથે એમને દર મહિને અનાજ મળતું કર્યું છે, અને ગંગા સ્વરૂપા યોજના હેઠળ વિધવા સહાયના 1250 રૂપિયા એ જીનીબેનના ખાતામાં દર મહિને જમા થશે। આજે આ તમામ કામ મેં એમને સુપ્રત કર્યા છે, અને એમની પરિસ્થિતિ જોતાં તેમને આવાસની પણ જરૂર છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તેમનું ઘર નવું બની જાય તેના માટેનું પણ મેં બીડું હાથમાં ઝડપ્યું છે। આ બતાવે છે કે સરકાર એ વિકાસના કામો તો કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્ય છે કે અંતિમ વ્યક્તિની સેવા કરવી। આજે આ કામ પરથી મને જણાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ધ્યેય લઈને ચાલે છે કે અંત્યોદયની સેવા કરવાની, તો આજે અંત્યોદયની સેવા માટે અમે આ કામ પૂરું કર્યું છે, ને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો સાથે, જરૂરિયાતમંદ લોકો સાથે છે। આ સૂત્રને અમે આજે સાર્થક કર્યું છે।